મોટા કાંડાગરા ગામની ચૂંટણી વખતે અમે આવેલા, પણ આફ્ટર અને બિફોર આ બે વસ્તુની આપણે વાત કરીએ તો ચૂંટણી પહેલાંનો આખો અલગ માહોલ હોય છે અને ચૂંટણી પછી પરિણામ પછી જે છે સરપંચની નૈતિક જવાબદારી આવતી હોય છે અને એમાંય પેનલના પ્રણેતાની જવાબદારી વિશેષ આવતી હોય છે. તે આજે અમે ખાસ કરીને સન્માન આપવા આવ્યા છીએ ને 5 વર્ષ માટે આ ગ્રામ પંચાયતના સરપંચ અને પેનલના પ્રણેતા અને તમામ સભ્યોને ઠેકેદારોને બાંધવા પણ આવ્યા છે કે ભાઈ એમાં ખાસ કરીને એવોર્ડનું વાંચન કરીને પછી આપણે આગળ જે છે પાલુભાઈ અને બધા અગ્રણીનું ઇન્ટરવ્યુ લેશું. હાર્દિક અભિનંદન સરપંચ વિનર 2025 સરપંચ શ્રી દેવલબેન ડાયાભાઈ ગઢવી, પેનલના પ્રણેતા પાલુભાઈ ગઢવી ભજનાનંદી, ગ્રામ પંચાયત મોટા કાંડાગરા, મુન્દ્રા તાલુકો, કચ્છ જિલ્લો. સૌ મતદારો, ઠેકેદારો, સભ્યો અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાયા એ બદલ હાર્દિક અભિનંદન. આપ આપના ગામના વિકાસ માટે કટિબદ્ધ રહી સૌનો અવાજ, સૌનો સહકાર અને સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરીને ગામને રળિયામણું બનાવશો એવી શુભેચ્છાઓ. ચૂંટણી પછી સૌ ગ્રામજનો ગામના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ બનો એવી અપેક્ષા. ગામને સુંદર, સ્વચ્છ અને સ્માર્ટ વિલેજ બનાવો એવી શુભેચ્છાઓ. કચ્છિત સાપ્તાહિક, મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ કલાપી ન્યૂઝ સાપ્તાહિક. તો મિત્રો, આ એવોર્ડ પાલુભાઈને આપું છું, સરપંચને જે છે એ અત્યારે સમગ્ર ટીમ વતી કે આપની એક મોમેન્ટો આપીએ છીએ, પણ સાથે સાથે 5 વર્ષ ગામનો સર્વાંગી વિકાસ થાય. આવતા વર્ષે 1 વર્ષે જ્યારે આ જ મહિને અમે આવશું ત્યારે ગામમાં શું ચેન્જીસ થયા છે એની સ્ટોરી આ જ જગ્યા ઉપરથી આપણે બનાવશું. 1 વર્ષ પછી ફરી પાછા રિપોર્ટિંગ કરશું. વચ્ચે તો આવવાનું થશે. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ અને પરિણામો આવી ગયા. હવે બધા જ જે છે ગામના વિકાસ માટે લાગી જશે. ચૂંટણી પરિણામ લાઈવ કર્યું ત્યારે ઘણા બધા ગ્રામ પંચાયતોની પૂછા થતી કે હંજો રિઝલ્ટ કોરો આવ્યો, કેર ખટ્યો, અને એમાં કાંડાગરા ગ્રામ પંચાયત પણ હતી, રતનાલ હતી, માધાપર, મિર્જાપર. આમ કહી શકાય કે કચ્છની જે 5 ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામ માટે લોકો જે ઉત્સુક હતા ને એ પૈકીની મોટા કાંડાગરા હતી. એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીએ સમગ્ર કચ્છનું ધ્યાન દોર્યું હતું. પરિણામો આવી ગયા અને પરિણામોમાં ખાસ કરીને જે આખી ટીમ વર્ક અને એમાં કહી શકાય કે જે મેઇન કેન્દ્ર બિંદુ તરીકે પાલુભાઈએ જે છે આખી શરૂઆત કરી ત્યારે એમ લાગ્યું કે શું થશે, પરિવર્તન આવશે કે પછી લોકોનો અંદરનો જે મૂડ જે છે એ જાણવો થોડોક અઘરો પડતો હતો. પણ કંઈક કરંટ દેખાણો કે કંઈક નવું થઈ રહ્યું છે અને નવું થયું. તો મળીએ આપણે એવા જ ખાસ કરીને ગામના યુવા અગ્રણી કે એમને ખાસ કરીને મળશું કે ભાઈ હવે ચૂંટણી પછીના શું છે આખા ચિત્રણ અને તમે ધાર્યું તો એ પ્રમાણે પરિણામ આવ્યું છે કે શું. આપનો પરિચય આપજો. મારું નામ નાનજી મીઠુભાઈ મહેશ્વરી, સામાજિક આગેવાન, મોટા કાંડાગરા. નાનજીભાઈ, કેવું પરિણામ? તમે ધાર્યું તો એવું જ આવ્યું છે? અમે શરૂઆતથી જ અમારી એક ટીમવર્ક, એક મેનેજમેન્ટ અને એક ચૂંટણીલક્ષી જે લોકોનું માર્ગદર્શન, આગેવાનોનો સપોર્ટ, એ ગામમાં શું પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ શું મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈ દરેક ગામના દરેક સમાજોને અને પાલુભાઈ અને મીઠુભાઈની આગેવાની અને સતત અમને માર્ગદર્શન અને અમારું ટીમવર્ક, જ્યારે પણ અમારી જ્યાં પણ જરૂર હતી ત્યાં ટીમવર્કથી અને મેનેજમેન્ટથી અમે કામ કર્યું. એ કામના હિસાબે મતદારો, અમે તો કામ શરૂઆતથી જ અમે કામ કરતા આવ્યા છીએ અને એ કામનું ભાથું લઈ અમે સમાજોમાં, ગામમાં ગયા અને હજી અમે શું કરશું એનું અમે વિઝનથી અમે ચૂંટણી લડ્યા અને ચૂંટણીમાં અમે 100% જ્યારે પાલુભાઈ અને આગેવાનોનો સતત અમને માર્ગદર્શનના હિસાબે અમને જે અમારી લીડ, અમારી ધારણા નથી એનાથી વધારે જે મતદારો, ગામના મતદારો અમારા ઉપર ભરોસો મૂક્યો, એ ભરોસાને અમે 100% સાર્થક કરશું. કે માત્ર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ એટલે નહીં, પણ અમસ્તા પણ લોકોની ચિંતા કરવી એ ખાસ કરીને એમનો એક સ્વભાવ રહ્યો છે. ત્યારે એમનો પરિચય લેશું. આપનો પરિચય આપજો, નામ આપજો. પહેલાં તો કહું જય માતાજી, જય આશાપુરા, જય મોમાઈમાં, જય રવેચી. મારું નામ હિતુભા મોહબતસિંહ જાડેજા, હું ઉપસરપંચ છું ગામનો. અને ગામવાળા બધા મને સાથ સરકાર આપ્યો એના બદલે બધાને આભાર વિધિ હું માનું છું કે બધા મને ખૂબ સાથ સરકાર આપ્યો મને કે અમારો તો આ વિષય નથી બોલવાનો, છતાં પણ આજ બોલું છું. વાહ. કે ગામ ઉપર એટલી મને અપેક્ષા રાખી મારા ઉપર કે હદથી બહાર રાખી, એના મારા કને શબ્દો નથી એટલી મારા ઉપર અપેક્ષા રાખી છે. અને અમે બધા કામ પૂરા કરશું, એમાં કાંઈક પણ ખૂટતી કરી હશે બધી પૂરી કરશું. અને પાલુભાઈ મારા સાથે છે, મીઠુભાઈ સાથે છે, નાનજીભાઈ સાથે છે અને બધા સમાજો અમારા સાથે ઊભા છે. ને બધા સમાજો ઉપર અમે એટલો ભરોસો અમે રાખ્યો હતો ને એટલે અમને જે વિજેતા અમારી બોલાવી કે અમે ધાર્યા નહોતા એનાથી વધારે અમને મત મળ્યા છે. જી હિતુભા, અંતિમ પ્રશ્ન. ખાસ કરીને જ્યારે મતદારો આપણા ઉપર કળશ ઢોળે છે ત્યારે જવાબદારી પણ આવે છે. તો 5 વર્ષ ગામનો વિકાસ થાય અને
આ 2025 પછી જ્યારે આપણે 30 ની વાત કરીએ ત્યારે ગામ કઈ રીતે અલગ તમે જોવો છો, કેવું વિકાસ થશે? વિકાસમાં તો એવો છે કે અમને કાંઈ વિકાસમાં દેખાતું નથી. પહેલું તો અમારા ગામમાં સ્ટેશન જ નથી, બસ સ્ટેશન નથી અમારા ગામમાં. પહેલું તો બસ સ્ટેશન નથી અને વિકાસ કાંઈ દેખાતું નથી એટલું બધું. અને વિકાસ ઓલે તો અમે ઉતર્યા છીએ અને પાલુભાઈ જેવા અમને માણસો મળ્યા છે એટલે વિકાસનો તો અમે ધારણા કરશું એટલી ફૂલ ધારણા જ કરશી. મારું નામ છે પ્રકાશ રવજી આહિર, જી માજી ઉપસરપંચ શ્રી. જી પ્રકાશભાઈ, ખાસ કરીને મેં તમારો પહેલા પણ ઇન્ટરવ્યુ લીધેલો છે અને આજે પણ લઉં છું. ચૂંટણી પહેલા ને પછીનું વાતાવરણ કેવું જોવો છો કાંડાગરામાં? ચૂંટણી પહેલાનું વાતાવરણ તો હવે અમને બધાને ખબર જ છે કે જે થઈ રહ્યું એ છે, જે થયું છે એ. બાકી ચૂંટણી પછી અમે સદભાવના પેનલના હિસાબે અમે અમારી રીતે કે 5 વર્ષ સુધી કામ કરી અને બધું કામ ઘણા બાકી છે એને અમે સંપૂર્ણ પૂરા કરશું. જી, આપનો અનુભવ જે છે પહેલા છે આ ગ્રામ પંચાયતમાં રહ્યા છો આપ, તો હવે નવી બોડીને બધા સાથે મળીને કેટલો અનુભવ મળશે તમારો? અમને અનુભવ તો અમારો ઘણો મળશે અને અનુભવ આપ્યો પણ છે. બાકી તો શું છે કે હવે એવું નથી કે પહેલાં તો કોઈ થયું જ નથી કામ. અને છેલ્લી બાકી અમારા બસ સ્ટેન્ડ હતા, લાઇબ્રેરી હતી, દાતાઓ દાન આપ્યા હતા, પરબના પાણી પીવડાવતા, બસો આવતી હતી. એવું નથી. હવે ફરી પાછું ચાલુ થાય એના માટે પ્રયત્ન? હા, ચાલુ કરવા માટે તો હજી અમે બધી ઘણી કોશિશો કરશું જી કે ચાલુ થવા જોઈએ. જી મિઠુભાઈ મહેશ્વરી, પ્રમુખ શ્રી મહેશ્વરી સમાજ મોટા કાંડાગરા. જી કિશોરભાઈ, આ જે છે ચૂંટણી આખી સમગ્ર કચ્છ માટે એક ચર્ચાનો મુદ્દો બની હતી, પણ હવે તમે બધા યુવાનો વડીલો બધા સાથે મળી આ ગામમાં એક રોલ મોડેલ બને, સ્માર્ટ વિલેજ બને, શું સપના છે તમારી પાસે? મારી પાસે તો એક એવો સપનું છે કે સરપંચ શ્રી એક સ્માર્ટ વિલેજ બનાવે એવું છે. પહેલું જ આ એક ચૂંટણી લડવી એક મહત્વપૂર્ણ મુદ્દો હતો કાંડાગરામાં કે એક એવા વ્યક્તિ હતા એની સામે કોઈ પણ વ્યક્તિ ઊભો રહે તો એની સામે હાર જ આવે. જી. મિઠુભાઈ મહેશ્વરી ઘણી ચૂંટણીઓ લડી, એમને હાર મળી. એની પાછી પાલુભાઈ આવ્યા, અમારો સંપર્ક કર્યો કે આ ચૂંટણી લડવી છે અને કેવી રીતે લડશું. તે ચૂંટણીમાં સારો એવો પેનલ ગોઠવી અને આ ચૂંટણીમાં અમને સારી એવી જીત મળી. જી, તમામ સમાજ મેં જોયું સાથે, એમાં ક્ષત્રિય સમાજ છે, દલિત સમાજ છે, મુસ્લિમ સમાજ અને મહાજન બધા લોકો સાથે મળી અને જે છે એ આખી ચૂંટણીનું પરિણામ અહીંયા લઈ આવ્યા છે. ત્યારે હવે શું લાગે છે કે બધા જ સાથે મળીને ગામનો વિકાસ થાય એના માટે શું તમારી પાસે પ્લાનિંગ છે? અમે તો પહેલાં મારી સમાજની વાત કરું, હું પ્રમુખ છું, તો પહેલાં જ્યારે ચૂંટણીનો પડઘમ વાગ્યા ત્યારે અમે મારી સમાજની એક મિટિંગ કરી ને મારી સમાજમાં એક પહેલ રાખી કે આપણે આપણું વોર્ડ બિનહરીફ કરવું છે. એક એવા વ્યક્તિ છે, એક સારા વ્યક્તિ છે, એક સક્ષમ વ્યક્તિ છે જે કાંડાગરા ગામનું એક ભવિષ્ય બનાવી શકે એવા વ્યક્તિ છે. એને આપણે આપણું વોર્ડ બિનહરીફ કરી ને એ વ્યક્તિને આપણે જીતાવીએ તો આપણા ગામનો સારો વિકાસ થઈ શકે છે. તો મારી સમાજ મને મારી વાતને ટેકો આપી, અમારું જે વોર્ડ હતું એ બિનહરીફ કરી અને સંપૂર્ણ ટેકો જ્યાંથી કરી ચૂંટણી શરૂઆત થઈ અને જ્યાં સુધી અમે આ જીતી આવ્યા ત્યાં સુધી સંપૂર્ણ મારી સમાજનું ટેકો રહ્યો અને આખું ગામ બધાય સમાજ, ગઢવી સમાજ, મહેશ્વરી સમાજ, ક્ષત્રિય સમાજ એ સંપૂર્ણ પૂરેપૂરો ટેકો આપી અને સદભાવના પેનલ સાથે રહી અને મોટા કાંડાગરા ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં જંગી બહુમતી હતી. આનાથી પહેલા મારી 35 વર્ષ ઉંમર છે ને હરેક ચૂંટણીમાં અમે લડ્યા છે. એટલી જીત ક્યારે થઈ નથી. 15 મત હોય કે 50 મત હોય કે 200 થી 250 મત સુધી જતી હતી. ઐતિહાસિક લીડ છે એવી 2025 ની ગ્રામ પંચાયત ચૂંટણીમાં એક ઐતિહાસિક ને આના પાછી સારી એવી આપણને જીત મળી છે. પાલુભાઈ, એક ટીમ વર્ક આખું જે છે સફળ થતું હોય છે. ક્રિકેટમાં પણ એક બોલરની પણ જરૂર પડે, વિકેટ કીપરની જરૂર પડે અને ફિલ્ડરની પણ જરૂર પડે. કઈ રીતે આખી વર્લ્ડ કપ તમે જીતી શક્યા છો? ધન્યવાદ. સૌથી પહેલા માં આશાપુરા ન્યૂઝનો હું આભાર માનું છું, કારણ કે આપે જે એક દરેક મીડિયા ક્ષેત્રના દરેક મિત્રોને, ચેનલવાળાઓને, અખબારોને એક પ્રેરણા મળે એવું કામ કરો છો કે જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે આપ કવરેજ કરી અને પછી ચૂંટણીઓ સંપન્ન થયા પછી જે વિજેતા હોય એમને સન્માનિત કરો છો. આ એક આપનામાંથી એક પ્રેરણા લેવા જેવી વસ્તુ છે, કારણ કે કોઈ પણ જ્યારે વિજેતા થાય છે, જીતીને આવે છે, એને પીઠબળ તો જરૂર પડતું જ હોય છે. ત્યારે આ એક તમારી સકારાત્મક અભિગમને હું ધન્યવાદ આપું છું, આપનો આભાર માનું છું અને આપના માધ્યમથી મોટા કાંડાગરા ગામે
2025ની જે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી હતી એ ચૂંટણી જે 15-20 દિવસનો જે એક માહોલ રહ્યો અને 22 તારીખે મતદાન થયું, 25 તારીખે એનું પરિણામ આવ્યું. મોટા કાંડગરા ગામે અત્યાર સુધીનો આઝાદી પછીની જે લોકશાહીમાં જે આપણી ચૂંટણીઓ આવી એમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક ઐતિહાસિક પરિણામ કહી શકાય. અને જંગી બહુમતી સાથે જ્યારે એ પરિણામ મળ્યું છે ત્યારે તમામ મતદારોનો હું આભાર માનું છું. મત આપ્યા છે એમનો આભાર માનું છું, મત નથી આપ્યા એમનો પણ આભાર માનું છું. સાથે સાથે અમારા ગામના તમામ સમાજના આગેવાનો, અમારા પાડોશી ગામ, આજુબાજુના ગામ છે, ત્યાંના જે આગેવાનો અમને આ મોટા કાંડગરા ગામે કંઈક નવો ઇતિહાસ બને અને આ ગામ પણ વિકાસની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો મોટા કાંડગરા ગામ આઝાદી પછી પણ જે વિકાસ ઈચ્છીએ છીએ એ વિકાસ નથી થઈ શક્યો. તો હવે મોટા કાંડગરા ગામ પણ વિકાસની દ્રષ્ટિએ આગળ વધે અને કચ્છ ગુજરાતની અંદર મોટા કાંડગરાનું એક મોટું નામ થાય, યશગાથા એની ગવાય ગુજરાતની અંદર. એના માટે થઈને જેટલા લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈ આ સદભાવના પેનલને જંગી બહુમતીથી જીતાડવામાં જે પોતાનો ભાગ ભજવ્યો છે, કિંમતી સમય આપ્યો છે, એ બધાનો આપના માધ્યમથી હું ખરા હૃદયથી એક પેનલના પ્રણેતા તરીકે હું ખરા હૃદયથી એમનો આભાર માનું છું. અને આવો જ્યારે ગામનો આ જંગી બહુમતીથી વિજય થયા પછી હજી ગામના કામો જે કરવાના છે, હવે જવાબદારી આવી છે અમારી ઉપર. સદભાવના પેનલના વિજેતા ઉમેદવારો અને સદભાવના પેનલ સાથે સમર્થકો જે કોઈ રહ્યા છે એમની એક 5 વર્ષ માટે એક મોટી જવાબદારી બની છે. કારણ કે ઉત્સવ ઉજવવા પછી વિજય થયા પછી વિજયોત્સવ હોય, સભાઓ હોય, એ બધું ઔપચારિકતાઓ હોય છે, એ કરવાની હોય. પણ એની સાથે સાથે સભાન અવસ્થામાં અમે ચોક્કસપણે એટલું કહી શકીએ છીએ કે અમને એ પણ ખબર છે કે આ ખાલી કોલર ઊંચા કરવા માટે થઈને અમારે નથી. આ એક ગામની, અમારા ગામના તમામ સમાજોની, તમામ નાગરિકોની, અહીંયા વસે છે, બહાર વસે છે, એ બધાની દરેક રીતે ઉન્નતિ થાય, દરેક સમાજ, દરેક વ્યક્તિ દરેક રીતે સુખી રહે, સંપન્ન રહે, પરિવાર સાથે આનંદથી રહી શકે, સારા વાતાવરણમાં રહી શકે, વિકસિત ગામમાં રહી શકે, એને કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે, એના માટેની એક મોટી જવાબદારી અમને મળી છે. ત્યારે આપના માધ્યમથી આપ બધાનો સાથ સહકાર અવિરત અમને મળતો રહેશે. ગામના સમાજોએ જેમ ચૂંટણીની અંદર જે એક હર્ષ સાથે, એક ઉત્સાહ સાથે, આમ તો આપણી ચૂંટણી છે એક આપણા લોકશાહી દેશની અંદર એક લોકશાહીનું પર્વ કહેવાય, પણ ખરેખર એ પર્વનો માહોલ આ વખતે અમારા ગામમાં જોવા મળ્યો. કારણ કે ચૂંટણી દરમિયાન દરેક વ્યક્તિ, દરેક સમાજ એવું વિચારતો હતો કે આ ચૂંટણી કોઈ પાલુભાઈનો પરિવાર કે ડાયાભાઈના પરિવાર કે કોઈ ચોક્કસ એક વ્યક્તિ, હેતુભા કે ભાઈ બીઠુભાઈ કે કોઈ એક વ્યક્તિ લડી રહ્યો છે, એમ નહીં. પણ ગામના તમામ નાગરિકોએ અંદરથી એવું નક્કી કરી લીધું હતું કે ચૂંટણી હું લડી રહ્યો છું. અને એ બધાનો ભાવ એક જ હતો. અને એના માટે, કારણ કે અમારે સદભાવના પેનલની સામે છેડા પરિવાર પ્રેરિત એક પેનલ હતી, જે જનશક્તિ પેનલ, અને જનશક્તિ પેનલના જે પ્રણેતાઓ જે છે, છેલ્લા 40 વર્ષથી લગભગ ગામની અંદર એમનો દબદબો રહ્યો, ગામની અંદર હરતા કરતા રહ્યા. છતાંય ક્યાંક ને ક્યાંક લોકોને મિજાજ ઓળખવામાં એ લોકો થાપ ખાઈ ગયા. કારણ કે હવે ખાલી વાતોથી કામ નથી થતા. લોકો ખાલી વાતોથી તમને મત નહીં આપે. ગામનો ખરા અર્થમાં વિકાસ કરવો પડે, લોકોની સમસ્યા જોવી પડે. આમાં સગાવાલા કે પોતાના નજીકનો માણસને જોવાનું અને બાકી બધાનું કંઈક નહીં. અને આપણે એવું વહેમ રાખતા હોઈએ કે ગામ તો મારા ખિસ્સામાં પડ્યું છે, તો ગામ કોઈ દિવસ કોઈના ખિસ્સામાં હોય નહીં. ગામ સ્વતંત્ર છે, દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. અને એનું પરિણામ આપણે આ ચૂંટણીમાં પણ જોયું. જ્યારે આ જંગી બહુમતી સાથે ઐતિહાસિક એક જીત જ્યારે મળી છે, ત્યારે એની અંદર એવા પરિણામો મળ્યા છે કે સરપંચની સામે જે હારેલા સરપંચ છે એમને સરપંચની લીડ છે એના અડધા મતમાન મળ્યા છે. એવી રીતે આખી પેનલ, સદભાવના પેનલ આખી વિજેતા થઈ છે. એમાં અમારા જે ગામના એક વર્ષોથી જે એક ગામ માટે કામ કરતા હોય, ચૂંટણીઓ લડે, ચૂંટણીઓ જીતે, હારે, એનાથી એને કોઈ ફરક ન પડે એવા મીઠુભાઈ મહેશ્વરી ખાસ અમારી આ પેનલના માર્ગદર્શક રહ્યા છે. અને એમની પાસે બહોળો અનુભવ છે પંચાયત ચલાવવાનો. ત્યારે એ બિનહરીફ સભ્ય થયા એટલે અમારા શ્રી ગણેશ જ બહુ સારા થયા હતા. અને એના પછી ઓટોમેટિક કોઈ ચેતના કામ કરતી હતી મોટા કાંડગરાની કે અમારે માહોલ બનાવવા માટે થઈને અમારે ખાસ કંઈ કરવું ન પડ્યું. અમે જો કે એક સ્ટ્રેટેજી આખી તૈયાર કરી હતી કે દરેક સમાજને, દરેક આગેવાનોને પહેલાં વિશ્વાસમાં લેવા, એમની સાથે
એમને આપણા ઉપર ભરોસો આવે એવા કમિટમેન્ટ કરવા.